હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નો પહેલા પ્રશ્નનો લઈશું। એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રકરણ 7 છે પહેલું। તો પહેલામાં શું કહે, ખાલી જગ્યાના 20% બરાબર 160। તો કે આપણે ખાલી જગ્યા એટલે ધારીશું। ચલો અહીંયા મેં દાખલો ગણેલો છે। તો કે એક્સના 20% બરાબર 160। તો કે એક્સ ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 160। તો એક્સ બરાબર 160 ગુણ્યા 100 ભાગ્યા 20 એટલે કે 160ના ભાગ પડ્યા 20 20 અઠ્ઠા 160। તો અંશમાં અને છેદમાં 20 20 ઉડી જાય। તો કે 100 ગુણ્યા 8 તો કે 800 એ આપણો જવાબ રહેશે। એટલે કે જવાબ કયો આવશે? ડી જવાબ આવશે। બીજો લઈશું। એમાં કહે છે ₹4000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹480 થાય। તો આપણે અહીંયા દાખલો ગણીશું કે આઈ બરાબર PRN ભાગ્યા 100 સાદા વ્યાજનું સૂત્ર મૂકીને દાખલો ગણીશું કે એન આપણે શોધવાનું છે। તો એન બરાબર 100 ગુણ્યા આઈ ભાગ્યા PR। તો 100 ગુણ્યા 480 ભાગ્યા 4000 ગુણ્યા 6। તો અહીંયા શું ઉડશે? જો પહેલા ત્રણ ઉપરના ત્રણના નીચેલા 3 0 ઉડી જશે। પછી 6 અઠ્ઠા 48 એટલે કે 6 6 ગયા। તો 8ના ભાગ પાડીશું 4 દુ 8 તો કે 4 4 પણ ગયા। તો શું વધ્યું? 2 એકલા વધ્યા। તો કે 2 વર્ષ એ આપણો જવાબ રહેશે। એટલે કે એ જવાબ આવશે। ત્રીજો લઈશું। એમાં શું કહે, ₹5000ના ડ્રેસ પર ₹600 વળતર મળે છે। તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળી। તો કે અહીંયા કરીશું કુલ સંખ્યા છેદમાં અને જેટલું વળતર કીધું છે અંશમાં લખ્યું। તો કે 600 ભાગ્યા 5000 ગુણ્યા 100। તો 2 0 100ના ઉડી જશે, 1 0 600નો ઉડી જશે। એટલે કે 60 વધે તો 12 5 60, 5 5 ઉડી જશે। તો કે 12% વળતર મળ્યું। તો ડી જવાબ આવશે। ચોથો લઈશું। એમ કે છે 3 કિલોગ્રામ અને 15 મીટરનો શું કીધું છે? 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર શોધવાનો છે। તો કે આ બંનેનું તમને ખબર પડી જાય કે ન મળે, કારણ કે માપ સરખા નથી। અહીંયા કિલોગ્રામ છે, અહીંયા મીટર છે, એટલા માટે। પાંચમો લઈશું। એમાં કહીશું કે 150 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર શું થાય? તો 150 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર આપણે શોધી શકીએ છીએ। તો 150 પૈસા 2 રૂપિયાને આપણે પૈસામાં ફેરવો તો 200 પૈસા થાય। તો 200 પૈસા છેદમાં લખીશું અંશમાં 150 તો 150 ભાગ્યા 200। તો 0 0 ઉડી ગયા। તો 5 ચોક 20, 5 તારી 15। તો 5 5 અંશ અને છેદમાં ઉડી ગયા। તો શું વધ્યું? 3/4 એટલે કે 3/4 એટલે કે સી આપણો જવાબ રહેશે। છઠ્ઠો શું કે 600ના 15%। તો કે 600 ગુણ્યા 15 ભાગ્યા 100। તો 00 ઉપર નીચે ઉડી જાય। તો 15 6 90 તો કે 90 એ આપણો જવાબ રહેશે। એટલે કે બી જવાબ આવશે। સાતમું લઈશું। એમાં શું કે 8 પેનની કિંમત ₹96 હોય તો 5 પેનની કિંમત કેટલી થાય? તો અહીંયા મેં લખેલું છે 8 પેનની કિંમત બરાબર ₹96, 5 પેનની કિંમત બરાબર કેટલા? તો 96 ગુણ્યા 5 ભાગ્યા 8 તો કે 12 અઠ્ઠા 96 તો કે અંશ અને છેદમાં 8 8 ઉડી જાય। તો કે 12 5 60 તો 60 એટલે કે બી આપણો જવાબ રહેશે। અહીંયા વિદ્યાર્થી સમપ્રમાણનું તમે સૂત્ર મૂકીને પણ ગણી શકો છો। આઠમું લઈશું। એમાં શું કહે છે 2700ના ડ્રેસ પર 5% વળતર મળે છે તો રૂપિયા ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય। તો 2700 ગુણ્યા 5 ભાગ્યા 100 તો અંશ અને છેદમાં 2 2 0 ઉડી જશે। તો કે 27 ગુણ્યા 5 તો કે 135 રૂપિયા એટલે કે બી જવાબ આવશે। એ આપણો જવાબ રહેશે। પ્રકરણ 8 લઈશું। એમાં શું કહે છે કૌંસમાં m-4 બીજા કૌંસમાં m-3 બરાબર। તો m-4 m-3 બરાબર તો m² -7m વત્તા 12 આપણો જવાબ રહેશે। એટલે કે સી જવાબ આવશે। બીજો લઈશું। એમાં શું કહે છે x વત્તા 2 પહેલા કૌંસમાં બીજા કૌંસમાં x - 1 બરાબર। તો કે x પહેલા કૌંસમાં x વત્તા 2 બીજા કૌંસમાં x - 1 બરાબર x² વત્તા x - 2 આપણો જવાબ રહેશે। એટલે કે બી જવાબ આવશે। ત્રીજો લઈશું। એમાં શું કહે છે a વત્તા b પહેલા કૌંસમાં બીજા કૌંસમાં a - b બરાબર। તો એ પહેલા કૌંસમાં a વત્તા b બીજા કૌંસમાં a - b બરાબર। તો કે a² - b² એટલે કે સી જવાબ રહેશે। ચોથો પહેલા કૌંસમાં -3x ગુણ્યા 8x ગુણ્યા 0। તો તમને ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો અહીંયા -3x ગુણ્યા 8x ગુણ્યા 0 બરાબર 0 જ આવે, કારણ કે 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો જવાબ શું થઈ જાય? 0 જ આવે છે, એટલા માટે। પાંચમું લઈશું। 2 કૌંસમાં x² - 3x - 2। તો ચલો 2 આપણે શું 2ને આપણે કૌંસની દરેકે દરેક સંખ્યા સાથે ગુણાકાર કરીશું। તો કે 2ને x² વડે ગુણાકાર તો કે 2x², 2ને 3x વડે ગુણાકાર તો કે 3 દુ 6x એટલે કે -6x, 2ને 4 વડે ગુણાકાર તો કે 4 આવશે। તો કે 2x² -6x -4 એ આપણો જવાબ રહેશે। છઠ્ઠું લઈશું। એમાં શું કહે છે પહેલા કૌંસમાં -3x બીજા કૌંસમાં -4x ત્રીજા કૌંસમાં -5x। તો આપણે શું કરીશું? પહેલાં આપણે અચલનો આપણે ગુણાકાર કરી દઈએ। એટલે કે 3 ચોક 12, 12 પંચા 60
ચલો એક્સ ગુણ્યા એક્સ તો કે એક્સની 3 ઘાત તો કે માઇનસ માઇનસ પ્લસ પછી પ્લસ માઇનસ માઇનસ તો કે -60 એક્સની 3 ઘાત એ આપણો જવાબ રહેશે એટલે કે બી જવાબ આવશે. સાતમો લઈશું x + 5 + x + 5 તો અહીંયા બે વાત છે તો કે x + 5નો વર્ગ એટલે કે x નો વર્ગ + 10x + 25 એટલે કે સી આપણો જવાબ રહેશે. આઠમો લઈશું એમાં શું કહે છે પહેલા કૌંસમાં a-3 બીજા કૌંસમાં a-3 બરાબર તો જવાબ આવશે આપણો એ પહેલા કૌંસમાં a-3 બીજા કૌંસમાં a-3 તો બરાબર પહેલા કૌંસમાં a-3નો વર્ગ બરાબર a નો વર્ગ -6a + 9 આપણો જવાબ રહેશે. પ્રકરણ 9 લઈશું એમાં શું કહે છે પહેલામાં એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ 9 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીમાં છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો 1/2 ગુણ્યા 9 ગુણ્યા 12 તો કે 6 દુ 12 તો 2 ઉડી જાય તો 9 6 54 આપણો જવાબ રહેશે એટલે કે સી જવાબ આવશે. બીજો લઈશું એક સમઘનનું ઘનફળ 343 સેમીનો ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો સમઘનનું ઘનફળ બરાબર એલનો ઘન તો કે 343 બરાબર એલનો ઘન તો એલ બરાબર 343 ઘનમૂળમાં તો કે એલ બરાબર 7નો ઘન ઘનમૂળ ઘન અને ઘનમૂળ ઉડી જાય તો એલ બરાબર 7 એટલે કે બી જવાબ આવશે. ત્રીજો લઈશું એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 36 સેમીનો સ્ક્વેર છે તો તે સમઘનનું ઘનફળ ખાલી જગ્યા સેમીનો ઘન હોય તો અહીંયા આપણે ગણીશું તો સમઘનનું પૃષ્ઠફળ તો કે 6 × 36 એટલે કે 216 સેમીનો ઘન હોય એટલે કે બે જવાબ આવશે. ચોથો 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમીનો ઘન છે તો નળાકારનું ઘનફળ બરાબર π/n² તો બરાબર 22 × 14 × 5 તો કે 14ના ભાગ પાડીશું 7 × 14 તો 7 7 ઉડી જાય તો બધાનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 3080 એટલે કે સી જવાબ આવશે. પાંચમો લઈશું એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી છે અને ઊંચાઈ 20 સેમી છે તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીનો સ્ક્વેર છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr 2πrh તો આર બરાબર તમને ખબર આપણને અહીંયા વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા શોધે તો 14/2 એટલે કે 7 આવશે તો બરાબર 2 × 22 / 7 × 20 તો 7 અંશને છેદમાં ઉડી જાય તો 880 આપણો જવાબ આવશે એટલે કે સી જવાબ આવશે. છઠ્ઠો લઈશું એક લંબઘનનું ઘનફળ 60 સેમીનો ઘન છે તથા 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય તો લંબઘનનું ઘનફળ બરાબર L × B × H તો કે 60 બરાબર 5 × 4 × H તો H બરાબર 60 ભાગ્યા 5 × 4 તો કે 60 ભાગ્યા 20 તો કે 0 0 ઉડી જાય તો 3 6 એટલે કે 2 ઉડી જાય તો કે 3 H બરાબર 3 એટલે કે બી જવાબ આવશે. સાતમો લઈશું એમાં શું કહે છે 616 સેમીનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા સેમી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર π/n² 616 બરાબર 22 ગુણ્યા r² તો r² બરાબર 616 × 7/22 તો r² બરાબર 196 તો કે r બરાબર 196 વર્ગમૂળમાં આવતું રહ્યું તો વર્ગ 196 કોનો વર્ગ છે તો કે 14નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જતો r બરાબર 14 અહીંયા વ્યાસ શોધવાનું છે તો વ્યાસ બરાબર r × 2 તો કે 14 દુ 28 એટલે કે 28 આપણો જવાબ રહેશે. આઠમો શું કહે છે એક નળાકાર પાયાનો પરિઘ 44 સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય તો વ્યાસ બરાબર ત્રિજ્યા × 2 તો કે 7 દુ 14 એ આપણો જવાબ રહેશે. પ્રકરણ 10 લઈશું પહેલામાં શું કહે છે 15x4 ભાગ્યા 5x3 તો આપણે ગણીશું એમાં ગણેલું છે 15x4 ભાગ્યા 5x3 5 તરી 15 5 અંશ અને છેદમાં 5 5 ઉડી જાય તો 3x4 - 3 તો કે 3x1 એટલે કે 3x એ આપણો જવાબ રહેશે એટલે કે સી જવાબ આવશે. બીજો લઈશું એમાં શું કહે છે કૌંસમાં 3x-1 કૌંસની બહાર -2 તો 3x-1 કૌંસની બહાર -2 તો કે 3 x1 × 2 તો 3 - 2 તો કે x2 પછી x નો વર્ગ ભાગ્યા 3નો વર્ગ બરાબર x નો વર્ગ ભાગ્યા 9 એ આપણો જવાબ રહેશે એટલે કે બી જવાબ આવશે. ત્રીજો લઈશું કૌંસમાં -2000 0 ઘાત તો કે -2000 0 એટલે તમને ખબર પડી ગઈ એક જ જવાબ આવે તો ડી આપણો જવાબ રહેશે. ચોથો 9/5 -2 ઘાત તો કે કૌંસમાં 9/5 -2 પ્લસ કરવું તો વ્યસ્ત કરી દેવા તો 5/9 ઘાત તો કે 25 9 9 81 તો 25/81 એટલે કે એ જવાબ આવશે. પાંચમો લઈશું 4/8 ભાગ્યા 4/10 તો કે 4/8
ભાગ્યા 4 ની 10 ઘાત તો કે 4 ની 8 માઇનસ 10 તો કે 4 ની 2 ઘાત તો આપણે પ્લસ કર્યું તો ભાગાકારમાં લઈ જઈએ તો 1/4 ની 2 ઘાત તો કે 1/16 એટલે કે બી જવાબ આવશે. છઠ્ઠો લઈશું તો કે મોટા કૌંસમાં નાના કૌંસમાં 1/3 વર્ગ પછી મોટા કૌંસમાં -2 ઘાત. તો ચલો આપણે અહીંયા કરીશું નાના કૌંસમાં 1/3 વર્ગ મોટા કૌંસમાં -2 ઘાત તો બરાબર નાના કૌંસમાં 1/3 2 ગુણ્યા -2 તો કે 1/3 -4 આવશે. પણ ઉપર જાય તો 4 થઈ જાય ને તે 3 છેદમાં છે અંશમાં જાય તો એકલા 4 થઈ તો કે 3 ની 4 ઘાત બરાબર તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો કે 3 તારી 9 9 તારી 27 27 તારી 81 એટલે કે 81 આપણો જવાબ રહેશે. સાતમો લઈશું એમાં શું કે x ની 3 ઘાત ગુણ્યા x નો વર્ગ ભાગ્યા x ની 4 ઘાત તો કે x ની 3 ઘાત ગુણ્યા x નો વર્ગ ભાગ્યા x ની 4 ઘાત બરાબર તો 3 ને 2 5 તો કે x ની 5 ઘાત ભાગ્યા x ની 4 ઘાત તો કે x ની 5 માંથી 4 જાય તો કે x એકલો આવશે જવાબ તો કે બી જવાબ આવશે. આઠમો લઈશું એમાં શું કે -3 ની 3 ઘાત ગુણ્યા -3 ની -3 ઘાત બરાબર ખાલી જગ્યા તો -3 ની 3 ઘાત વત્તા -3 તો કે 3 ની -0 ઘાત એટલે કે 1 આપણો જવાબ આવશે. પ્રકરણ 12 લઈશું એમાં પહેલામાં શું કહે છે 64x નો વર્ગ -25 તો 64x નો વર્ગ -25 બરાબર તો કે પહેલા કૌંસમાં લખીશું 8x નો વર્ગ -5 નો વર્ગ તો આપણે પહેલા કૌંસમાં આવશે 8x + 5 બીજા કૌંસમાં 8x - 5 આપણો જવાબ રહેશે. બીજો લઈશું x નો વર્ગ - 4x + 4 તો શું કહે x નો વર્ગ - 4x + 4 તો બરાબર x નો વર્ગ -2 કૌંસમાં 2 બીજા કૌંસમાં x + 2 નો વર્ગ તો કે માટે બરાબર x પહેલા કૌંસમાં x - 2 નો આખાનો વર્ગ એ આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું એમાં શું કહે છે 5x નો વર્ગ - 10x અને -25x નો વર્ગનો પદોમાં સામાન્ય પદ શોધવાનું છે તો કે 5x નો વર્ગ - 10x - 25x નો વર્ગમાં ત્રણેયમાં હોય તેવું પદ 5x સામાન્ય છે. ચોથો લઈશું a + b આખાનો વર્ગ - 4ab બરાબર તો શું થશે a + b આખાનો વર્ગ - 4ab બરાબર a નો વર્ગ + 2ab + b નો વર્ગ - 4ab તો કે a નો વર્ગ 4ab - 4ab છે પાછળ આપણે આગળ આવી જઈશું કે a નો વર્ગ - 4ab + 2ab + b નો વર્ગ તો 4ab માંથી 2ab જાય તો કે -2ab વધે તો a નો વર્ગ -2ab + b નો વર્ગ તો આ કોનું પદ બન્યું તો કે a - b ના વર્ગ આખાનો વર્ગ બન્યો આપણો જવાબ રહેશે એટલે કે બી જવાબ આવશે. પાંચમો લઈશું એમાં શું કે x નો વર્ગ + 7x + 10 બરાબર તો કે x નો વર્ગ + 7x + 10 બરાબર તો કે x નો વર્ગ + 5x + 2x + 10 તો કે ચલો પહેલા બેમાંથી કોમન વસ્તુ કાઢીશું કે x નીકળી તો કૌંસમાં આવશે x + 5 વત્તા બીજામાંથી કોમન કાઢીશું તો કે 2 નીકળ્યા એમાં પણ x + 5 આવશે તો વધી ઘટી શું છે તો બે વાર કોમન છે સરખું તો કે x + 5 પહેલા કૌંસમાં બીજા કૌંસમાં આવશે x + 2 એટલે કે આપણો ડી જવાબ આવશે. છઠ્ઠો લઈશું એમાં શું કહે છે x² + 16x + 4 બરાબર શું આવશે તો કે આપણે ભાગ પાડીશું ચલો 16x² છે તો કે 4x નો વર્ગ + 2 પહેલા કૌંસમાં 4x પછી બીજા કૌંસમાં 2 પછી + 2 નો વર્ગ તો જવાબ આવશે 4x + 2 આખા કૌંસનો વર્ગ એ આપણો જવાબ રહેશે. સાતમો લઈશું x² + 9x + 18 ભાગ્યા x + 6 છે કૌંસમાં ચલો આપણે આનો ભાગ પાડીશું તો કે x² + 6x + 3x + 18 ભાગ્યા બીજા કૌંસમાં x + 6 છે ચલો આમાંથી 2 ચાર ભાગ થઈ ગયા તો કે 4 હવે પહેલા બેમાંથી કોમન કાઢીશું તો કે x નીકળશે તો વધી ઘટી શું છે તો કૌંસમાં લખીશું આપણે x + 6 પછી બીજામાં કોમન નીકળશે +3 એમાં વધી ઘટી શું છે x + 6 ચલો બરાબર પહેલા બંનેમાં કોમન સરખું શું છે તો કે x + 6 પછી વધી ઘટી બીજા કૌંસમાં લખી દઈશું તો કે x + 3 ઓકે પછી અહીંયા ભાગાકારમાં હતું તો અહીંયા બરાબર x + 6 બીજા કૌંસમાં x + 3 ભાગ્યા x + 6 તો ઉપર x + 6 નીચે x + 6 બંને ઉડી જાય તો વધી ઘટી શું છે x + 3 એ આપણો જવાબ રહેશે એટલે કે બી જવાબ આવશે. આઠમું લઈશું એમાં શું કહે છે ab - 2ab + 3b + 6 બરાબર ખાલી જગ્યા તો ભાગ પાડીશું ab + 2a + 3b + 6 તો ચલો પહેલા બેમાંથી કોમન કાઢીશું તો કે a તો વધી ઘટી શું છે કે b + 2 પછી બીજામાં કોમન કાઢીશું +3 તો કે b + 2 તો શું વધ્યું b + 2 પછી બીજામાં a + 3 એ આપણો જવાબ રહેશે એટલે કે એ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.